ફ્રેન્ડ્સ આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવું પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ આજનો આપણો પોઈન્ટ છે કે આપણે જે કોમોડિટીનું સેલ પરચેસ કર્યું એનો રિપોર્ટ અને પ્રોફિટને કઈ રીતે જોશું. તો સૌપ્રથમ અહીં શેર એકાઉન્ટિંગ કંપની ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ સૌપ્રથમ આપણે સેલ પરચેસ કર્યું હતું કોમોડિટીનું 10 ક્વોન્ટિટીનું. તો સૌપ્રથમ અહીં રિપોર્ટમાં જશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી અહીં ફ્રેન્ડ્સ શેર આપેલું છે એમાં જશું. અહીં ફ્રેન્ડ શેર રજિસ્ટર આપેલું છે એમાં કોમોડિટી રજિસ્ટરમાં આપણે એની ડિટેલ જોવા મળશે. અહીં કોમોડિટી રજિસ્ટરમાં વિથ ડિટેલ અને વિથઆઉટ ડિટેલ આપેલી છે. તો વિથ ડિટેલમાં તમને પ્રોડક્ટ વાઇઝ જોવા મળશે. વિથઆઉટ ડિટેલમાં તમને ઓનલી ફોર પાર્ટીનું નામ જોવા મળશે. તો અહીં સૌપ્રથમ વિથ ડિટેલ કરીશું. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો 10 ક્વોન્ટિટીનું સેલ પરચેસ આપેલું છે. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો તમને ડિટેલ્સ તેની જોવા મળશે. હવે ફ્રેન્ડ્સ આનો તમારે પ્રોફિટ જોવો હોય તો અહીં તમને નીચે જોવા મળશે કે 2986 રૂપિયા આપણો પ્રોફિટ છે અને બેલેન્સ શીટમાં પણ 2986 રૂપિયા જ આપણે જોવા મળશે. અહીં રિપોર્ટમાં જઈને બેલેન્સ શીટ ખોલશો તો એમાં પણ એ જ ડિટેલ્સ આપણે જોવા મળશે. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો 2986 રૂપિયા છે. અહીં ફ્રેન્ડ્સ એક બાજુ અસેસમાં આપેલું છે 2986, પરંતુ અહીં આપણે એન્જલ બ્રોકિંગ પાસેથી ડાયરેક્ટ ખરીદી કરેલ છે, પરંતુ આપણે એને પહેલાં સૌપ્રથમ અમાઉન્ટ આપવી પડે, એટલે કે આપણા બેંક એકાઉન્ટમાંથી એન્જલ બ્રોકિંગમાં આપણે ટ્રાન્સફર કરવા પડે. ત્યાર પછી જ અહીંથી તેની ડિટેલ્સ આપણે જોવા મળે. આ રીતે ફ્રેન્ડ્સ કોમોડિટીનું આપણે સેલ પરચેસ કરી શકીએ. ફ્રેન્ડ્સ કોમોડિટી એ અસેસમાં જોવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવું પણ જોશું. થેન્ક યુ.